जयकार
અસીમ જય જયકારો દાદા ભગવાનના 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 અસીમ જય જયકારો ચાલો ચાલે જય જયકારો દાદા ભગવાનના અસીમ 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 જય
ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર जय सच्चिदानंद उत्तम शाह जय सच्चिदानंद अपने बच्चे आए कि नहीं ये तो रिप्रेजेंटेशन में आ गई ना एक आ गई ठीक है जय सच्चिदानंद आपता पुत्र साहेबो શું અદ્ભુત વાતાવરણ છે ડાયાભાઈ તમારી ભાવના વડીલ બધા આવ્યા છે બહુ સારું કહેવાય સરીબેન આવી ગયા તમે કોણ કોણ આવ્યું મુંબઈથી આ ન લે અચ્છા 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 કોણ
ના એ તો આવે જ બધા બહુ સુંદર નહીં એનું તો ભાવના અને વાતાવરણ બહુ કામ કર્યું છે અહીંયા આગળ ગજબનું. તો આપણા વડીલ સર્વ મહાત્મા ગણ ઉત્તમભાઈ સંઘપતિ આવ્યા છે, સકલ બધા આવ્યા છે, પાઠક સાહેબ છે અને આપણા બધા જ વડીલો છે, બહેનો, આપતપુત્ર સાહેબો, આપને અમારી થોડીક વિનંતી છે કે આ શરીરને જરાક આરામ માગશે એટલે થોડું બેસીએ આપણે ઉત્તમભાઈ. એટલે લગભગ અમારે 5:30 વાગે નીકળવું પડે. હા એટલું એટલે છે આપણી પાસે 30-40 મિનિટ, 30-35 મિનિટ બરાબર ચાલશે. હવે એમાં આપણે SM પટેલ સંત પુરુષોએ શ્રેણી નંબર 5 અનુભવ શ્રેણીમાંથી 25 પુસ્તકમાંથી 3 એમને પૂછ્યા છે. 3 એ લઈશું કે અનુભવ શ્રેણી 25માંથી આવો બધા. નમો વિતરાગાય દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. કશું છે પુસ્તક? પ્રશ્ન છે? આ કેમ આપ્યું? પકડી રાખજો જરા સાચું. પછી પછી એમની કઈ ભાવના હશે. ઓ ઐતિહાસિક ચાતુર્માસ સંઘ પૂજન જય જીન્દ્ર. ક્યાં ગયા બેન? કોને આપ્યું? ક્યાં ગયા? એમનું નામ પૂછો ને. હા નિર્મળાબેન. તે આજે યાત્રા કરી? યાત્રા શું છે? સંઘ પૂજન સિદ્ધાચલ મહાવતી થઈ. જુઓ છે તમે મતલબ કે તમે જઈને આવ્યા એમ? અચ્છા બહુ સરસ. હા નિમેશાનંદજી આ જરા એમને વિધિ કરીને આપજો. અને તમારે આ પ્રશ્ન છે આ બેબીનું? અરે આ દીકરાનું છે એમ? જરા ફુલીનાનજી તમે જરા જુઓ. આપ તમને ત્યાં બેસીને જરા અમને આવે છે સમજાવજો. તો આપણે આ 3 અનુભવ સૂત્રો લઈએ. પચીસમી શેરડીમાંથી સૂત્ર નંબર 54. દાદા ભગવાને કહ્યું હતું કે અમે હવે નહીં હોઈએ તોય તમારી પાસે હોઈશું, કારણ કે અમે કોઈ દિવસ ગેરહાજર રહીએ એવા છીએ જ નહીં. હાજર થયેલા સી રીતે ગેરહાજર રહે? જેનો સ્વભાવ જ કાયમની હાજરીવાળો છે. સ્વભાવ કોઈ દાડો ગેરહાજર રહી જ ના શકે એવો હોય. એક વખત પ્રગટ થઈ પ્રત્યક્ષપણે થઈ ગયો પછી એ કોઈ દાડો ગેરહાજર ના હોય. આવન જાવન બેમાંથી નીકળી ગયો હોય. આ તો દાદા ભગવાનનું આપતા સૂત્ર છે. SM ક્યાં ગયા? હાથ ઊંચો કરજો. હા એ સૂત્ર છે ને? ક્યાં? આ પેલા બેઠા જોઈએ. એટલે આમાં તો કંઈ શું જાણવું છે? આપણે બધા જ માટે સરખું છે. આ દાદા ભગવાનનું આપતા સૂત્રો એક એક આપતા સૂત્ર. એ જ હું તો આપને બધાને કહીશ કે આપણે પોતે આપણું સ્વરૂપ જ છે. એમનું પ્રમાણ છે દાદા ભગવાન પોતે આ કાળના, પંચમકાળના, દુષ્મકાળના, કળિયુગના. બહુ સુંદર. જરા પેલા પાઠક સાહેબ છે ને થોડું થોડાક બસ 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 બસ. એટલે આપણે આ કાળમાં આપણા મન વચન કાયા સાથે છીએ, દેહ સાથે છીએ, તો એ આપણા સદેહ કરીને આપણે જે દાદા ભગવાન સદેહ કરીને આપણી સમક્ષ આવીને આજે સદેહ નથી એવા સ્વરૂપે પણ છતાં આજે હાજર છે, તે આપણે એનો સ્વાદ અનુભવ એ કરી લેવાનો છે. આપણો મકસદ ધ્યેય જે કહો તે છેલ્લા શ્વાસ સુધીનું. આમાં કોઈ ક્રિયાની જરૂર નથી. એવું સુંદર છે. આ અદ્ભુત માર્ગ છે, સહજ માર્ગ આપણને પ્રાપ્ત થયો છે.
કેટલી કરુણા કૃપાથી એનો આ લાભ લઈ લેવાનો. આપણને પોતાને હાજર કરી દીધા આપણી સમક્ષ, અને આ દેહની સાથે રહીને જ એ આપણી હાજરી આપણા દેહના કોઈ પણ પરિસ્થિતિ સંજોગોમાં ગેરહાજર પણ ના રહી શકે, હાજર કરી દીધા છે આપણને. એટલે આ વાત ખાસ છે, એ વાત ખાસ બધાએ સમજવાની. આપ તો પુત્રો લો તો જીતું. આ અમારા નિમેશાનંદ સ્વામીજીએ અમને આ બહુ સારી રીતે પાકું કરી આલ્યું. હા, કંઈ બોલવાનું છે કે આપણી પાસે? નજીક આવો ને જરા, અહીંયા આવી જાવ ને. દાદાજી નહીં લેવાય તો દાદાજી એમાં પુત્રની બધી એક જ જગ્યા છે ને. આવો બધા. આ શું કોણ છે? કોણ શું કહેતા તમે? ના દાદાજી હું જ સામે ક્યાં ક્યાં શું અક્ષર લીંગ. દાદાજી એવું દાદા ભગવાનનું સૂત્ર છે, હાજરના સોદા કામ લાગશે, બાકી બધો ઇતિહાસ. બાકી બહુ સુંદર આપતા સૂત્ર છે. હા ઉત્તમભાઈ, હાજરના સોદા એટલે આપણે બધા સરખું જ લાગવું પડે છે. આપણે અહીંયા બધા છીએ, દાદાએ આપણને એમનું રિપ્રેઝન્ટેશન મૂકી દીધું છે, બધું પ્રતિનિધિત્વ. એમને બહુ ના જોઈએ, એમને દાદા ભગવાન જો એક ટકો જ જોઈએ, વધારે ના જોઈએ. ટકો તો બધો મળી રહે છે આપણને, ખરું કે નહીં? યોગેશાનંદજી, દાદા ભગવાન છે દેહનામાં ટકો તો જતો રહે ને. અખૂટ ભંડાર એની સામે ટકાની કે છે. એટલે આ જુઓ, આપણા અદ્ભુત આપતા પુત્રોને મૂકીને ગયા છે દાદા ભગવાન. અને તમે બધા વડીલો, બહેનો, અને ખાસ તો મહાત્મા, દાદા ભગવાન બહુ વાલથી પ્યારથી કહેતા મારા મહાત્માઓ. હવે એમને શું મારાપણું કરવાનું રહેવું બાકી હતું તો એમને મારા મહાત્માઓ કહ્યું. અરે कमलेश आनंद जी बोलो ने कुछ, बोलो जरा, उनको क्या बाकी था मेरापन करने का? कुछ नहीं बाकी था. हाँ, इसीलिए बोले क्योंकि महात्माओं को ऐसा बनाया है, मेरेपन से छुड़वाया है. તો આ હાજર ગેરહાજરની વાત તો બહુ આપણી પાસે બધા પાસે છે, બહુ સારી રીતે આપણે સમજી લઈએ. આ કોઈને આપણે એ ઊંચ નીચે એવો સવાલ જ ઊભો નથી થતો. પરંતુ મોક્ષ માર્ગ અને ધર્મનું એ વિનય એનું મૂળ છે, મૂળિયું ધોરી મૂળ છે વિનય. તે તો આપણને મળ્યો છે આગલા ધર્મથી અદ્ભુત રીતે. અને વિનયપૂર્વક આપણે અંતરથી હૃદયમાં રહી એકબીજા સાથે મન વચન કયા દેહને એના બધા પરિસ્થિતિઓના વ્યવહારો રહ્યા જ કરવાના. એનામાં હજુ એવું બળ પડેલું છે, હજુ નિર્જરામાં છે ને ડિસ્ચાર્જમાં છે. એટલે પરંતુ એ હવે જાગી ગયેલા એને પાછો નિંદ્રાધીન કરી શકે નહીં, ક્યારેય પણ ના કરી શકે. એ જોવાનું આપણું કામ. પાઠક સાહેબ ખરું ને? બસ એ જ આપણે બહુ અદ્ભુત મને આપ્યું છે, તે અમે આનંદથી જોઈશું ત્યાં આગળ. બહુ મજાનો અનુભવ લખ્યો છે બધો પાઠક સાહેબે એમનું આખું. સૂત્ર નંબર 60. દાદા ભગવાને કહ્યું કે જાણે એ તો અંતરાય પાડે જ ને, ના જાણતો હોય તે અંતરાય ના પાડે. જાણનારો જાણવાના અંતરાય પાડે. કારણ કે જાણવામાં કેવો છે તો કે હું પડે છે. આ બહુ મોટી વાત કરી. જાણનારને અંતરાય પડે. હું જાણું છું ને, પછી એ જાણવાનો પ્રકાર ગમે તે પ્રકારનો હોય તો પણ એ હું પણાના પ્રકારને કારણે એ જાણવાનો પ્રકાર એ અંતરાયવાળો બની જાય છે. કારણ કે હું પણાવાળો એ પ્રકાર આ કાળમાં એ આગ્રહના અંશ વગર હોઈ ના શકે. જાણું છું ને કે એટલે આપણે બધાને. એટલે દાદાએ કહ્યું કે અદ્ભુત સોપાન આપ્યા આપણને. પરમ વિનય, આજ્ઞા તપરૂપી. આપણે અંદરથી ઠંડા પડીએ
આપણી આંખો નમે થોડીક અને છતાં અધ્ધ બધું જોયા કરે. અંતરથી નમેલી હોય એટલે બહાર નમેલી રહે જ. કોઈને આંખો કાઢે નહીં ને પછી તો આંખો ના કાઢે. શું એની આંખો એટલી સહજપણે બધે સુંદર રીતે રહ્યા કરે. અને એ આપણો આજ્ઞા એ તપશ્ચરણ પુરુષ પરાક્રમ આજ્ઞારૂપી ધર્મની સાથે એ આપણને પરમ વિનયમાં એ પ્રગટાવે અંતરથી ચારિત્ર સ્વરૂપે, વિતરાગ ચારિત્ર સ્વરૂપે. અને હું કંઈ જાણતો જ નથી એ આપણામાં આખી સંજ્ઞા બધી ઊભી કરતો જાય. હું કંઈ જાણતો જ નથી. શું દાદા ભગવાનનું આપતા સૂત્ર છે જ ને કે હું કંઈ જાણતો નથી. એ મોટું જ્ઞાન છે. આજે એને સ્વરૂપ જ્ઞાન ના હોય તો પણ એવી એ એટીટ્યૂડ અંદરથી હોય તો उत्तम शाह एटीट्यूड यू अब समझी. मैं कुछ जो जानती है कि मैं कुछ नहीं जानती वो उनका सबसे बड़ा ज्ञान है. क्या बोल? सबसे बड़ा ज्ञान है. आपकी मम्मी को पूछ, वो जानती है, आपको बोलती नहीं है. बराबर. मम्मी ऐसा रहता है, क्या करूँ, समझ में आता है हम कुछ नहीं जानते. એટલે એ સૂત્રનો અહીંયા આગળ મતલબ છે. અને જ્યારે વ્યવહારમાં દેહ સાથે રહીને હું જાણું છું રહે છે ત્યારે કેફ કે કંઈનું કંઈ ચડાયા વગર રહે જ નહીં. કેફનું કંઈનું કંઈ સંતતિ હોય જ. એ વાત છે મોટી. એટલે જેમ જેમ આપણને આજ્ઞાધર્મથી અંદરથી સમજણમાં ક્ષમાતા જઈએ આપણા પોતાના જ વ્યવહારોમાં, બીજાના વ્યવહારો કંઈ આપણને નહીં સમાવડાવે, પોતાના દેહે કરીને અને આપણે બધાના પરિચયમાં આવીએ ત્યારે પરિચય સાથે રહીને પણ આપણા દેહમાં એની શું અસરો થાય છે આ છે બધું એ શમન કરાવે, બીજું નહીં કરી શકે. એટલા માટે મોક્ષ માર્ગ એ અનેકાંત સ્વરૂપી દેહ સાથેનો આજે વ્યક્તિગત રીતે એ એક દંડીવારો છે. દરેકે પોતાની જ કેડી ઉપર જવાનું છે. એનાથી કોઈ પણ એકબીજાની કેડીમાં જતાં જતાં બધા એક જ મોક્ષમાં ગામી જીવો હોય ને ત્યારે કરે ખરા દેહ કરીને, પરંતુ અંતરથી તો પોતાની જ કેડી છે. પાઠક સાહેબ, અંતરથી તો મોક્ષ માર્ગ આવો છે. એટલા માટે મોક્ષનું મોંબારું એટલું બધું ઝીણામાં ઝીણું સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. એટલે એમાંથી એ નીકળી અને પાર થવું સહેલું નથી. કેવું જ્ઞાન ખુલ્લું થવું એ એટલું. પણ અત્યારે આપણે એટલા ફાવી ગયા છીએ, બધા એવા ભાગ્યવાન છીએ કે મૂકી રાખો આપણે આ ચા ચટણી ભજીયા બધું ખાતા ખાતા જલેબી ફલેબી બધું ખાતા ખાતા જઈ રહ્યા છે. હકીકત છે, બધો સ્વાદ છે, બધાનો બધાનો સ્વાદ છે. અને જે મારી ભગવાનની આજ્ઞામાં તો નહીં તરત બોલો. અદ્ભુત દાદાએ ત્યાગ ધર્મ અને તપ જે મોક્ષ માર્ગના બે મુખ્ય પાયા છે દેહ કરીને દેહ સાથે, એમાં એક ફાઇલ શબ્દ આપીને અને આ નિકાલ સ્વરૂપ છે એ બધું જ આપી દીધું. એમાં આપણે અંદર એવું રહે જ નહીં કે આપણે એનો ત્યાગ થાય છે. એ ફાઇલ શબ્દ રાખે અંદર, ખ્યાલમાં પણ રહે તો પણ અંદર ત્યાગની એટીટ્યૂડ વૃત્તિ રહ્યા કરે. બોલો. પછી સંભાવ નિકાલ છે એટલે પુરુષાર્થ આવે. સંભાવ નિકાલ છે એ પુરુષાર્થ આવે. અને સંભાવ નિકાલ ના કરવા દે એવા આપણા બધા વ્યવહારના પરિબળો બધા હોય, એ બધા પરિબળોમાં આપણે અંદર તપ ઊભું થાય. એ તપમાં ઠંડક બહુ સરસ થાય. તપને શું સમજ્યા આપણે કે અંદરથી તપાવે આપણને. અને ક્રમ માર્ગમાં તો તપવાળા તપેલા હોય બધા એકદમ, એમની નજીક જાઓ તો જરા અંબારીને જવું પડે.
સમજ્યા ને? બધે જ એ વેદાંત ધર્મ હો કે જૈન દર્શન હો કે કોઈ પણ પ્રકાર. એટલે એ સૂત્ર છે જાણવાપણાનું. કેવી રીતે જાણવાપણું હોવું ઘટે તે. છેલ્લું સૂત્ર નંબર 300 છે, આપણો લઘુભાવ રિયલ ભાષાથી ખીલશે એ શુદ્ધ ઉપયોગ. આપણો લઘુભાવ, બોલો, આપનો લઘુભાવ રિયલ ભાષાથી ખીલશે રિયલ ભાષાથી ખીલશે એ શુદ્ધ ઉપયોગ. એ શુદ્ધ ઉપયોગ. હવે રિયલ ભાષાની વાત કરી ત્યારે જેમને જ્ઞાનવિધિ બાકી છે એમને અત્યારે સમજ નહીં પડે, પણ આપતા પુત્રો પાસે બેસશો ત્યારે ધીમે ધીમે એમાં તમને અંદરથી થોડુંક ખ્યાલ આવતો જતો જશે અને પછી સ્વરૂપ જ્ઞાન વિધિમાંથી તમને એક પોતાનું સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાર પછી એ વધારે સમજાશે. બાકી બધા માટે આપણે અહીંયા છીએ મોટાભાગના બધા જ, એ બધા લઘુભાવ રિયલ ભાષાથી ખીલશે. રિયલ ભાષા એટલે અવિનાશી આપણા આત્મ સ્વરૂપની ભાષા, અને રિલેટિવ ભાષા એટલે વિનાશી મન વચન કાયા સ્વરૂપ જે વાણી આપણી બધી અંતરથી એકલા પોતાના માટે રહે છે ને બહાર બધા વ્યવહારમાં હોય છે એ રીતે છે. એટલે રિલેટિવ ભાષા અને રિયલ ભાષા આવી રીતે બે સમન્વય એક પ્રકારનો હોય છે. એ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી જ હોય છે, ત્યાં સિવાય નથી હોતો. ક્રમ માર્ગમાં એ મનના લેવલે આપણે જેને વેદાંતમાં સાક્ષી ભાવ કહ્યો, અથવા તો વિતરાગ માર્ગમાં પણ એને આમ તો જિજ્ઞાસા ઘણા પ્રકારો છે. તિતિક્ષા કહે છે એને, તિતિક્ષક એટલે પોતે એ ક લાગ્યો એટલે તિતિક્ષક હોય. એ ક્રમમાં છે આખો બધા વિતરાગોમાં. આપણા ગણધર દેવોને બધાને આ જ હતી તિતિક્ષા. ગૌતમ સ્વામીને કેવું જ્ઞાન ખોલવામાં ભગવાનને પૂછપૂછ કરે કે આ શું ભગવાન, અમારા આશીર્વાદથી આ બધા કેવા જ્ઞાનને આટલા થાય છે ને કોઈ આ ગતિ જાય છે અને હજુ અમે અહીંયા જ છીએ અને આપ કહો છો કે આપણે બે હરખા જ છીએ અને આપણે બે આ જ ભવે આજ આપણે સાથે એક સિદ્ધ ભવી હઈશું. સિદ્ધ ભવી એટલે કે સિદ્ધ ભાવી, ચોક્કસ. છતાં પૂછપૂછ કરે પાછા. શું તે ભગવાને જોયું કે આને પડર તો બહુ પાતળું રહી ગયું છે અમારા પર રાગનું, પણ હવે એ તૂટવા માટે થોડુંક એને વિરહાની જરૂર છે. શાની જરૂર છે? વિરહાની. વિરહાની. એ વિરહો શું હશે ઉત્તમ શાહ, કોને બોલો? છેલ્લે એમને બોધ આપવા માટે બીજા ગામે મોકલે છે. એમ છેલ્લે એ શાના માટે એવું 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 કંઈ વિતરાગ પુરુષ કરતા હશે એવું? એ જે એમને આટલા વહાલા નજીક રહેલા બધું જ કે કરતા હશે? કારણ કે એમને ભગવાન કશી જરૂર નથી આમ તો. ભગવાન મહાવીર માટે રાગ હતો, એ રાગ તોડવા માટે. એટલે કે બહુ પાતળું પડર હતું. એ પ્રશસ્ત રાગનું બહુ જ પાતળું પડર રહી ગયું હતું. આ પ્રશસ્ત રાગ કોને કહેવાય? પ્રશસ્ત રાગ કોને કહેવાય? એ રાગનો પ્રકાર છે એક જાતનો, પરંતુ એ મુક્તિ માર્ગે જતાં જતાં છેલ્લામાં છેલ્લો પ્રકાર, અને આપણને સર્વ રાગથી છોડાવે. છતાંય એ પ્રશસ્ત રાગના પડરોમાંથી નીકળવું જ પડે, છૂટકો જ નથી, છૂટકો જ નથી. એટલે ભગવાને કહ્યું અને તરત જ કે જાઓ આ બાજુના. એ પાછું વાતે કેવી કરી? શું એમાં બુદ્ધિ વાપરી ભગવાને? સાહેબ કે આ ગામે મોકલો એટલે આમ તો ચાલીને તરત જ વિહાર કરીને આવી શકે થોડા વખતમાં જ. એવી રીતે હતો અમુક ગામમાં કે જાઓ અહીંયા આગળ આ એક ઉંમરમાં છે ને એ એમને બ્રાહ્મણ પરિવારમાં છે, એમને બોધ આપી આવો, એવું કહેતું. સાહેબ શું કહો છો? બરાબર, એવું જ ને કંઈક. તો એ તો ભગવાનની આજ્ઞા એટલે તરત બિલકુલ એ બચ્ચા જેવા હતા, બાળક જેવા, અને શરીર બહુ પાતળું હતું એટલે જઈ શકતા હતા જલ્દી. શું કહો છો ઉત્તમ શાહ? બોલો ને બોલો સાહેબ. એટીટ્યુડ એમનો એ રીતે હતો કે ગમે જઈ શકતા. અને પવન જેવા ચાલતા હતા, સ્થૂળ શરીરે પવન જેવા. એ બધી સિદ્ધિઓ છે અને રુદ્ધિઓ છે, રુદ્ધિઓ છે એમની. એટલે આપણે આજ્ઞાધર્મમાં પણ આવું બધું ગણે, પણ આપણે તો બધું કહ્યું ને સંભાવે આ અંતરયજ્ઞમાં કે આ સ્વાહા એ બધું કે એમાં તો આપણે ભરી પડેલા ને એ જ આપણે સ્વાહા કરી દીધું.
એ બધું પોતાપણું જાય. ગમે કેટલા પ્રકારો પોતાપણાના. શું આજે હોદવા બેસીએ ત્યારે શાસ્ત્રો રચાય. આપણે તો આ ભાવ ઓછો પડશે. એટલે કહ્યું કે તમે છેલ્લા શ્વાસ સુધી અમારી આજ્ઞા અગર તો જેને સ્વરૂપ જ્ઞાન નથી એ અમારા સત્સાધનોને વળગી રહેશે તો એનો મોક્ષ પાકો જાઓ ખાતરી તમને આપી જશે. એવું દાદાએ કહ્યું છે. એટલે આ સત્સાધનો પણ આપતા પુત્ર બહુ સુંદર રીતે સમજાવે છે. ઓ તમે આવી ગયા. એ તો ઉત્તમ શાન પૂછ્યું પણ જવાબ ના આપ્યો ને એમને. વિરહો શું? વિરહો એટલે આપણે જેમ વાત કરી કે ભગવાન મહાવીરે ત્યાં સુધી કીધું કે અમે જોડે ને જોડે રહેશું, એટલે કે સિદ્ધ ક્ષેત્રમાં પણ આપણે જોડે રહીશું. એટલો બધો એમને માટે પ્રશસ્ત રાગ હતો. અને જે છેલ્લે મિનિટે એમને સાથે ના હોવું. પ્રશસ્ત રાગનું જેટલું પ્રબળપણું એટલું વિરહાનું પ્રબળપણું. એનો સીધો રસ્તો એ છે. હા, હવે એ તો અનુભવની વાત છે. શું કહીએ, કેમનું વર્ણન થાય એનું? કેમનું વર્ણન થાય એ તો જે બધી પસાર થયું એ જાણે. શું કરીએ હવે? સમજાયું ને? આપણે બધાને હોય કરો અત્યારે દાદાનું, પણ હવે બરોબર ચાલ્યા કરે. શું વિરહો તો બહુ ગજબની ચીજ છે. વિરહો એ એમને જે વિરહો હોય ને એમનો એક્ઝેક્ટ એ પદ પ્રાપ્ત કરાવી દે. એ પદ પ્રાપ્ત કરાવે જેમનું એટલે જ્ઞાની પુરુષ જ એવું છે. એક્ઝેક્ટ જેમને રાગ દ્વેષથી મુક્ત થયા છે એવાનો વિરહો. આ શ્રીમદજીએ પણ બહુ સુંદર એનું વર્ણન કર્યું છે. સુંદર, બહુ સુંદર. શ્રીમદજી તો એક જેને એક ભાઈને કહ્યું એને બહુ એ શ્રીમદજીને યાદ આવે ને રહેવાય નહીં ને દૂર હોય ને હવે ભેગા થાય નહીં, બહુ મુશ્કેલી પડે મળવાની. તો શ્રીમદજીને લાગ્યું છે કૃપાની એમને કરુણા આવી. પછી કે હવે એને શું કહીએ આપણે, કેવી રીતે આ કયા વચનોથી એને બોધ મળે? તો એમને એમનું પછેડી હતી, સૂઈ જાય ને આપણે દાદા જેવી પછેડી રાખતા હતા, આમ સૂઈ જઈએ તો પાછું સાઈડમાં મૂકીએ ને અહીંયા આગળ, તે એ કાઢીને આપી, લે તું આવે આ તારા જ્યારે સૂઈજો તારી જોડે રાખજે અને તારી પછેડીને રાખી અને સૂઈ જજે, જા અમે છીએ એટલો અનુભવ થઈ જશે તેનો, તારી જોડે જઈશું એવું. બોલો, વાત સમજાઈ તમને? આ કપડું હતું સોળમાં મૂક્યા ને એ. બોલો, એવું દાદા ભગવાનના આપણા બધા મહાત્માઓને જેને જે મળ્યું બધા લઈ ગયા. પુષ્કર લઈ ગયા, આપતા પુત્ર પાસે હશે. શું સમજવા જેવું છે. हमारा साहेब बता परेशानंद जी शुरू में कामरेज मंदिर पर रहते थे और सूरत में जॉब पर जाते थे, और जो रूम थी आज के ऑफिस है ना उसके पीछे की, तो हमने देखा कि जो दादा का स्टूल है ना वहाँ पड़ा था. वो तो हमें दादा की एक एक चीज़ हमारा दिल थी, एक एक चीज़. वो मामा की पोल હવે કેમ કરીને આવે તમને? અમારે રસિકભાઈ જાણે બધું. કઈ ગયા રસિકભાઈ? હાથ તો ઊંચો કરો. બધું જાણે. અમારે બધાનો અનુભવ આવો થયેલો. એક એક વર્ણન કરીએ તો તમને શું કહીએ હવે. આજે એને મેમેન્ટો તરીકે રાખ્યો હોય ને તો કામ થઈ જાય. બહુ અદ્ભુત છે, અદ્ભુત. પાઠક સાહેબ એ તો જે જોઈને લાવી લીધો હોય ત્યારે જ ખ્યાલ આવે. શું કહ્યું? હા, બધું આ પલંગ અને સ્ટૂલ. પછી પલંગ તો આપણે રાખ્યો છે અને હજુ બધા એનો નમસ્કારે કરે છે બધું. આખી જિંદગી દાદાની એ પલંગ પર યુવાન વયથી તે ઠેઠ સુધી એમનો ત્યાં પલંગ પર રહ્યા. બોલ માનશો? એ અને એમનું બેસવાનું બેઠક, આ બે બેસવાની બેઠક મધ્ય વીસીમાં હતા, લગભગ 24-25 વર્ષની ઉંમર. બોલો રસિકભાઈ, અણખીના સારા બાંધી અમુક કામમાંથી બાકીનું જે પડ્યું તે કોઈ વખતે આવે તો દાદા કે આપણે મન વચન કાયાથી ચોરી ના કરે એને ત્યાં લક્ષ્મી સહેજે એને એનો વાસ હોય. મન વચન અને કાયાથી જેને ચોરી નથી
એને ત્યાં લક્ષ્મીજીનો સહજે વાસ હોય. એટલે એને કોઈ દિવસે એવું ના હોય કે લક્ષ્મીની પાછળ પડવું. બધો વ્યવહાર બહુ સુંદર ચાલે. તારે એ ભાઈ આ બરાબર છે દાદા, પણ આપણે અહીંયા છોના ઘર ને આ બધું તો એવું નહીં, પણ કે આપને પણ આ મન વચન કહાથી કેટલું સરસ હોય એમ. તો કે બરાબર છે, પણ ભાઈ હું તને સમજાવું કે આ જે બાંકડા પર હું બેઠો છું ને એટલે એમનું બેઠક એ આમ તો ખરી રીતે મારા માટે તે ચોરીનો જ કહેવાય. કારણ કે હું 25 વર્ષનો તે વખતનો, એટલે શાળાનું કામ રાખેલું અને એમાં જે સાગને લીધે જે લાકડું વાપરવાનું થયું, બેન્ચીસ આ તે બધું બીજું બધું, તેમાં લાકડું કમ્પ્લીટ પૂરી આઈટમને આખું બધું પૈસા મળ્યા હોય એટલે પેલા લાકડા બચ્યું હોય ને કાપતા ને બધું સાઈડો, તો બસ એમાંથી બનાવેલો છે અમે. ખરી રીતે એમનો હક નહીં, તો બધું આપી દેવું જોઈએ, કારણ કે ભાવ તો પૂરો મળી ગયો છે મને. હા દાદા તમે આવું કહો તમે, પણ હા શું કરું આજે, કેવી રીતે હું બધાને સમજાવું કે આ મન વચન કાથી ચોરી નહીં, એટલે કેવી રીતે સમજાવું કે છે શું. એટલે એમના પર લઈ અને આ વાત સમજાવે છે. બહુ સમજવા જેવું છે, આ બહુ સમજવા જેવું છે. આટલું ઉઘાડાપણું થાય નહીં અને અંદરનો માલ બધો કચરો નીકળી શકે નહીં. બહુ અઘરું છે ઉઘાડાપણું થવું, પાઠક સાહેબ, ખરું કે નહીં? બહુ અઘરું છે. તો રિયલ ભાષા વિગતવાર સમજાવો થોડું. કોણ? એસએમ? હા, રિયલ ભાષા એ પ્રાજ્ઞ ભાષા છે. પ્રાજ્ઞ ભાષા, હા, પ્રાજ્ઞ ભાષા એ દાદા કહે ચેતવે છે ને, ચેતવે છે તે એ રિયલ ભાષાથી ચેતવે છે. અને જે પ્રજ્ઞા શક્તિ છે, આત્માની અનંત શક્તિઓમાંની એક, જે કલ્પ સ્વરૂપે આખી ખુલ્લી થાય છે, પ્રજ્ઞા સ્વરૂપે અને એના સ્વભાવે કરીને કામ કરે છે, આત્મા સ્વભાવે કરીને શુદ્ધ આત્માના જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ. એ પ્રજ્ઞા શક્તિ છે, એક જાતની એજન્સી છે. શું કહ્યું? એ મૂળ શુદ્ધાત્મા નથી, પણ શક્તિનો આખો સ્ફુટ થયેલો છે, સ્ફુરી છે શક્તિ, સુરાયમાન થયેલી છે. એ શરૂઆત તે પૂર્ણતાને પૂરી કરી નાખે અને પછી એ વિદાય થાય. એટલે એને શાસ્ત્રમાં જ્ઞાની પુરુષોએ, મોટા પુરુષોએ મોક્ષની દૂતી કહી, છેક મોક્ષ સુધી તમને પછી વિદાય કરે, એવી છે શક્તિ. એટલે ત્યાં આગળ એ રિયલ ભાષા આપણી રહેલી છે કે બાય રિયલ વ્યૂ પોઈન્ટ હું શુદ્ધાત્મા છું. શું કહ્યું? નિશ્ચય નિર્ણયથી કેવળ હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા કરીને વ્યવહારની પરિસ્થિતિઓ આવે ને, બધી અસરો ત્યારે તે વખતે એ આપણું પુરુષાર્થ કામ લાગે છે. સમજાયું? કારણ કે વ્યવહાર તો વ્યવહારની ભાષા આપણી નીકળી ગયેલી, એ આપણી સામે આવી. હવે આપણી સામે આવી તો આપણે એની સાથે જ છીએ આજે તો. એટલે આજે આપણને એના માટે રાગદ્વેષ નથી રહ્યો, પણ તે વખતે હતા ત્યારે એમાં ભરાઈ પડ્યા હતા. એટલે ભરાઈ પડેલા આપણે નીકળવું હોય આપણી સામે, તો આપણે એની સામે રહેવું જોઈએ કે નહીં? રહેવું જોઈએ. બસ તારે રિયલ ભાષા, રિલેટિવની સામે, બધા વ્યવહારોની સામે. પણ આ બહુ અંતરની વાત છે, બહુ કોર ઉપર જશે આ વાત. બહુ મોટો પુરુષાર્થ છે, અંતર પુરુષાર્થ છે. એટલા માટે દાદાએ કહ્યું કે આપણું આખું જીવન એ અંતર વિજ્ઞાનથી, અંતરથી જીવવાનું. છતાં બહારથી બધા છીએ, ભક્તિ કરી આ તે, એ તો થવાનું જ છે. દાદાએ કહ્યું કે આ જ કીર્તન ભક્તિ જો આપણે 4-5 જણ ભેગા થઈને કરીએ, આપણે એકલા ઘરમાં કરીએ, એના જે આંદોલનનો સ્પર્શ રહે એના કરતાં જ્યારે આવી રીતે તમે ભેગા. એટલા માટે આ કહેલું ને દાદાએ ખાસ. કેટલું 82માં ક્યારે ફર્સ્ટ પહેલું કહ્યું, ક્યારે થયેલું? 82, 87 રસિકભાઈ? શું કહે છે? જુબલી બાગમાં આપણા કચરાભાઈ હતા ને, હા. કચરાભાઈ હતા, એમને કહે છે કે આપણે તમે શરૂ કરો. તો કે ક્યાં કરીશું? કચરાભાઈ કે જુબલી બાગમાં. જુબલી બાગમાં તો ખરેખર એ ત્યાર પછી આપણે મહેતા સાહેબને ત્યાં દાદાની તબિયત પહેલી મહેતા સાહેબ પછી ચાલુ બધું કંઈ. આજે જુઓ તો ખરા વચનબળ કેટલું કામ કરે છે સાહેબ, વચનબળ. એટલે આ કોઈ જાતનું ક્રિયાકાંડ નથી, આ અદ્ભુત મોક્ષ માર્ગનો જ્ઞાનકાંડ અને એ કરીને થઈ રહેલું છે બધું. એટલે એના આંદોલનોને જે વાઇબ્રેશન્સ જાય
એ બહુ કામ કરે. આ એરિયામાં બધે જાય ઘણું કામ કરે. આપણે જાણતા નથી કે આની અસરો કેવી રીતે આ બધી ફેલાય તે. એટલે બહુ એ તો એ છે, એની પાસે મોટું વિજ્ઞાન છે. પણ હવે કોણ આપણે તો આપણું કામ કરી લેવાનું. સમજાયું ને? આપણે સ્વાર્થી થઈએ નહીં તો લોકો આપણને સ્વાર્થી બનાવી દેશે. નિમેશ આનંદજી શું કહો છો આપ? આ તો વિશ્વ છે, જગત છે ને, આજનું વાતાવરણ છે. સમજાયું? એટલે સ્વાર્થી એટલે અંદરથી થઈ જવાનું છે. ચાલો સાહેબ, થઈ ગયો. તમે પૂછવું છે આગળ? બસ થઈ ગયું. હા, હવે અમારો આ વાલા કવિ આવ્યા. કવિ એ શું કહે છે? આજ્ઞા ગીત. આજ્ઞા ધર્મનું પવિત્ર જળનું મુજ હૈયામાં વયા કરે એ કારણ કોઝ સદેહ નિર્વાણ મરે છે જ્ઞાની પુરુષ દાદાજી કહે ઇફેક્ટ. એટલે ત્યાં પાછું તે બધું નવું કાઢ્યું. પપ્પાની પરવાનગી વગર. આમાં પરવાનગી નહીં. વિચારધામ કરી તો આ બાજુ આવી બસમાં બેસ, ઉપર બેસી જા. આના જ ના, આના પર બેઠ દો ભાઈ. આપણે જયમેશજી અહીં સેન્ટરમાં બેસી જા, ઉપર બેસવા દેશે તને. એકદમ નાના હતા દાદાજી ત્યારે ગ્રામોફોન હતું ઘરે. અહીંયા બેસી જા, અહીંયા બેસ, ઉપર આમ સીધો બેસ ને. આમ બીવે છે કોનાથી તું? આપની જોડે વાત કરવી એટલે આમ એટલે એક ગ્રામોફોન હતું, નાના હતા એકદમ. ત્યારે એક ભક્તિ ગીત હતું, બહુ સુંદર ગીત હતું. એનો રાગ બહુ ગમતો હતો. એના ઉપરથી આ 2 લાઈનો લખી છે, એ આપની સમક્ષ રજૂ કરું. એનું હેડિંગ આપ્યું છે આજ્ઞા ગીત. જય સચ્ચિદાનંદ. આપ હું એક લાઈન બોલીશ, આપ સૌ પછી પાછળ બોલાવો, ઝીલજો આપ સૌ. બહુ કાગળોની કોપી નથી, જરૂર નથી, એમને ઝીલાઈ જશે. જય સચ્ચિદાનંદ. આજ્ઞા ધર્મનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, મુજ હૈયામાં વયા કરે. સદેહ નિર્વાણ મળે છે, સદેહ નિર્વાણ મળે છે. જ્ઞાની પુરુષ દાદાજી કહે છે, જ્ઞાની પુરુષ દાદાજી કહે છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સુંદર, બહુ સુંદર. મહાત્માઓ, ઉત્તમભાઈ, વડીલો, પાઠક સાહેબ, સુધીરભાઈ સાહેબ, હવે આ બધાની હું અહીંથી ગયા વગર અહીંયા રહીને પછી જવાની રજા માગું છું. એટલે મને અહીંથી અમે ઉઠવા ના દેશો, આ શરીરને જવા દેજો. હા, ચાલશે સાહેબ? શું કહ્યું? સુધીરભાઈ આપ્યું અભિપ્રાય પણ અભિનિવેશ એટલે કોઈને કોઈ પ્રકાર હોય, બહાર દેખાય નહીં, કોઈને બહાર ના દેખાય. એટલે એ અભિનિવેશ શબ્દ ટેકનિકલ છે, શાસ્ત્રી છે. સમજાયું? તમે ધીરુભાઈ આપ્યો ના, આપણા સંઘ તરફથી છે આ તો. સુધીરભાઈ, ઓહો, દરેક શ્રેણી શ્રી રંજીત રામ સુવર્ણચંદ્રક વિજેતા કવિ વિવેચક કુમારના તંત્રી, બહુ અગત્યનું છે. ડૉક્ટર ધીરુ પરીખનું વ્યાખ્યાન શંકાના આટાપાટા વિષયને અનુલક્ષી દાદાશ્રી સંદર્ભે આયોજન પામ્યું છે. આ બહુ મોટી વાત બની છે. ખાસ હા, તમે જજો બધા આપતા પુત્રો, આપને ઘણું સારું મળશે. હા, જેમને આપણે જઈ શકો તો આવી જજો. અને આપ શ્રી જિજ્ઞાસુઓ મિત્ર મંડળ સમેત સમયસર સ્થાન ગ્રહણ કરવા હાર્દિક વિનંતી. કાર્યક્રમ શ્રી ગણેશ વંદના
સંચાલન સ્વાગત સુધીર શાહ, વ્યાખ્યાતા સન્માન પરિચય પ્રફુલ્લ રાવલ, ભૂમિકા રાધેશ્યામ શર્મા, વ્યાખ્યાન ડૉક્ટર ધીરુ પરીખ, તંત્રી શ્રી કુમાર. કુમાર તો બહુ પ્રખ્યાત મેગેઝિન, બહુ જૂનામાં જૂનું છે. સમાપન આભાર દર્શન વગેરે. અને 6 માર્ચ રવિવારે સાંજે 5 થી 7:30 છે. આવતા રવિવારે હા. દાદાજી. અને આપણા ચેમ્બરમાં જ છે, પાર્શ્વનાથ ચેમ્બર. આવતીકાલે નહીં ને આવતા રવિવારે પાર્શ્વનાથ ચેમ્બરમાં છે. પાર્શ્વનાથ આપણે આવતા રવિવારે હા આવતીકાલે ને આવતા 5 થી 7:30. એટલે હોલના પ્રમાણમાં સંખ્યા હોય પણ બધા વ્યવસ્થિત જો આવીને બધા આવી જાય તો આ બધું સુંદર રીતે થઈ શકે. બહુ સારો લાભ લેવાશે. શું આપણે અક્રમ વિજ્ઞાનમાં છીએ વધારે? નહીં, મેં એમને આવવું પડે મારે. લઈ લે ના આવું છે. તમે રવા દો ના, અમારી ફરજ છે. અમારી ફરજ હે માતાજી કો મિલની. આપણે કહેવાનું સુધીરભાઈને આ બોલવાનું છે કે ના ના બસ આ દાદાજી થઈ ગયું. વાંચી લીધું આપણે. ટાઈમ ઉત્તમભાઈ આપણે ચાલો. હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નો તુને તો આવી મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નો તુને તો આવી મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, દાદા ભગવન મહાત્મા પોતાની હવે જગ્યા અમે તમને જવા નહીં દઈએ, દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ, દાદા ભગવન હવે અમે તમને જવા નહીં દઈએ, દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ, ને મારું સર્વે તમને સમર્પણ કરીએ, ને મારું સર્વે તમને સમર્પણ કરીએ, નિદા દેવરતે મોક્ષ અંતાસે ને અવનીમાં, દેહની સાથે વરતે મોક્ષ અંકાશે ને અવનીમાં, દાદા ભગવાન જય હો, દાદા ભગવાન, દાદા ભગવાન ઓ